અમદાવાદમાં વરસાદી પાણીથી લોકોને હાલાકી પડી રહી છે। ગોતામાં રહેણાંક વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા। રહેણાંક વિસ્તારમાં ચારે બાજુ પાણી જ પાણી નજરે પડ્યું અને અમદાવાદમાં વરસાદથી લોકોને અહીંયા હાલાકી પડી। રહેણાંક વિસ્તારમાં પણ પાણી ભરાયેલા સામે આવ્યા। વરસાદ બાદ પણ શહેરીજનો મુશ્કેલીમાં મુકાયેલા છે। ગોતા વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા। ગોતામાં રહેણાંક વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। જેણે રહેણાંક વિસ્તાર ન હોય કોઈ તળાવ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં ઠેર ઠેર પાણી વરસાદી ભરાઈ ગયા છે। ગઈકાલે મોડી રાત્રે પડેલા વરસાદને લઈને ઠેર ઠેર વરસાદી પાણીનો નિકાલ નથી થતો અને તેના કારણે લોકોએ હાલાકીનો સામનો છે તે પારાવાર કરવાનો વારો આવ્યો છે। રેસિડેન્સ વિસ્તાર હોય કે પછી અમદાવાદ શહેરના અનેક રોડ રસ્તા હોય તેને લઈને પાણી જે ભરાવાના કારણે વાહન ચાલકોએ અને નોકરિયાત વર્ગોએ વહેલી સવારથી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા સિટી જન પાર્કની પાસે રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। ઠેરે ઠેર ઘૂંટણસમા પાણીના કારણે લોકો હાલાકીનો સામનો કરતા નજરે છે તે પડી રહ્યા છે। દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડે છે ત્યારે પારાવાર હાલાકીમાંથી તંત્રને અનેક રજૂઆતો કરવામાં આવે છે તેમ છતાં પણ સમસ્યાનું નિરાકરણ નથી આવતું અને લોકોમાં પણ એ જ રીતનો રોષ છે તે જોવા મળતો હોય છે। ત્યારે વરસાદી પાણીને લઈને વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે। ચોમાસાએ તો ધમાકેદાર બેટિંગ તો શરૂ કરી દીધી છે પરંતુ આ પડેલા વરસાદના કારણે લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।